આટલા પાણીની ટાંકી છે, ત્યાં એક બાજુ ગંદકી છે ને એક બાજુ પાણી ભરાય છે. એની વચ્ચે ખાલી રોડનો ડિસ્ટન્સ છે. અહીંયાના જે કીટાણુ છે ઉડીને પાણીની ટાંકીમાં પડે. પાણીની ટાંકીની અંદર જે પેલા ખુલ્લામાં લોકો પાણી ભરે છે એટલે લોકો ઘરે બીમારી લઈને જાય. એટલે કોર્પોરેશનને કંઈ પડી નહીં, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું છે. જ્યાં પાણી ભરે છે ત્યાં બી એટલી પારવાર ગંદકી છે અને બાજુમાં જ પંપ હાઉસ છે પાણીનું, ત્યાંથી લોકોના ઘરે પાણી જાય છે. એટલે એ જ ગંદકીવાળું પાણી ઉતરીને પાછું પાણીના સંપમાં ઉતરે, લોકોના ઘરે બીમારી જવાની. એટલે લોકોને બીમારીના દવાખાના ચાલવાના જ છે. એટલા માટે લોકોને મેં તો કોર્પોરેશનને કહું, તમે વહેલી તકે આવીને અહીંયા સાફ સફાઈ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરી રહ્યા છે એમાંથી લોકોને દૂર કરો. અને આ ગંદકીમાંથી એક ડબ્બું મેલો, કે લોકો કચરો જ્યાં ત્યાં નાખી જાય છે એટલે ડબ્બામાં કચરો નાખે. અને લોકોને બી મેં એક સમજ આપવા માંગુ છે, તમે કચરો કચરા પેટીમાં જ નાખો, આવા ખુલ્લામાં ના નાખો. જે લોકોને કોર્પોરેશન છે ને, લોકોના ઘરે પાણી નથી આવતું, લોકો ક્યાં ક્યાંથી ભરવા છે, બિલ રોડ પરથી આવે છે, કલાલી ઉડાના મકાનોથી આવે છે, પછી અહીંયા પાછળ અટલાદરા સોસાયટી છે ત્યાંથી આવે છે પાણી ભરવા, અહીંયા આવે છે. લોકો પાણી ચોખ્ખું નહીં મળતું એટલા માટે અહીંયા ભરવા આવે છે. અહીંયા બી લોકોને બીમારીવાળું જ પાણી મળે છે. એટલા માટે મેં એવું કહું છું, વહેલી તકે કોર્પોરેશન આનું નિવારણ લાવે. એટલે કચરો જ્યાં ત્યાં લોકો નાખે ના, અને કચરાનું ડબ્બું મેકો, એટલે લોકોના બીમારી ના જાય. અને લોકોના વહેલી તકે જે વેચાતા પાણી પીવા પડે છે એની જગ્યાએ હર ઘર નલ યોજના છે તમારી, એને તમે સાર્થક કરો અને લોકોના ઘરે ચોખ્ખું પીવાનું પાણી પ્રોવાઈડ કરો.